હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો તમે આ સિઝનમાં કઈ કઈ સિઝનલ રેસિપીસ જોવા માંગો છો એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. શું કરે છે? અહીંયા કઈ બુક વાંચે છે? આ મહાભારતની બુક છે, દ્રૌપદીનું પીઓવી. ઓકે, બહુ મસ્ત છે. અચ્છા. બેસો. હા, સાંજનો ટાઈમ થઈ ગયો છે અને શું જમવાનું બનાવવું ને એવું હું વિચારું છું. તમને શું મન છે ખાવાનું? આજે તો મેથી, પાલક, કોથમીર બધું ઘરમાં પડ્યું છે, દૂધી પણ પડી છે અને વરસાદ આવવાનો હોય એવું લાગે છે તો આપણે કંઈક ગરમ ગરમ મજા આવે એવું બનાવીએ. બનાવી શકીએ, પણ વરસાદ આવતો નથી. વરના ભજીયા બનાવસ, વરના આજે થેપલામાં કામ ચલાવી આપણે. થેપલા? ઓકે, થેપલા તો બધાને જ ભાવે છે. હા, બધાને ભાવશે. એમાંય તારા હાથના થેપલા તો બધાને બહુ જ ભાવે છે. ડન, આપણે થેપલા બનાવીએ. ઠીક છે, થેપલા કરીએ. હા, ચાલો તો તૈયારી કરું. હા, ઓકે. હું તને આવું છું હેલ્પ કરાવવા. આરામથી બેસો. ઓકે. કોથમીરનું કટિંગ થઈ રહ્યું છે. કોથમીર એકદમ ધોઈને કોરી કર્યા બાદ ઝીણી ઝીણી સમારવાની. હાય ગાઈઝ, વેલકમ ટુ વર્ષ કિચન. અમારા ઘરમાં બધાને હિયાના હાથના થેપલા ખૂબ જ ભાવે છે. થેપલા બનાવવામાં હિયાની માસ્ટરી છે અને અમારે હિયા છે ને થેપલામાં ફૂલ ઓફ ગ્રીન લીફી વેજીસ નાખે છે. શું શું નાખે તું હિયા? મેથી, પાલક, કોથમીર, આદુ મરચાની પેસ્ટ અને પછી જે ઉપર આપણે મસાલો કરીએ. હમણાં વિડીયોમાં બધું દેખાડો. ઓકે. કોથમીર, પાલક ને મેથી અમારે હિયાને વધારે હોય ને તો જ મજા આવે થેપલામાં, રાઈટ? તો ટેસ્ટ આવે. યસ, હેલ્ધી પણ થાય અને લોકેલ હાઈ ફાઈબર વિટામિન્સ વાળું થઈ જાય, રાઈટ? એકદમ એકદમ. આપણે પેલા મેથી નાખીએ જ. આવું કોઈ પરફેક્ટ માપ ના હોય, બટ તમને જે વધારે ભાવી તમે થોડુંક વધારે નાખી શકો. આ મેથી છે, પછી અમને કોથમીર ભાવે એટલે અમે કોથમીર બરોબર નાખીએ થોડી. થેપલા છે એટલે મેથીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. અને આ પાલક છે. અમને પાલક પણ બહુ ભાવે છે થેપલામાં એટલે અમે પાલક પણ વધારે નાખીએ. આ બધું ગ્રીન નાખી દીધું. પછી આ આદુ મરચાની પેસ્ટ છે એ નાખવાની. અમે થોડુંક આદુ પણ વધારે યુઝ કરીએ છીએ એટલે અમે એક્સ્ટ્રા અલગથી ગ્રેટ પણ કરશું. યસ, આદુથી આખો ટેસ્ટ બહુ ફરી જાય. તમે થોડુંક આદુ વધારે નાખો ને તો એકદમ ટેસ્ટ ફરી જાય અને બહુ સરસ ટેસ્ટ આવે. અમારા ઘરમાં છે ને જનરલી આદુ બધી જ વસ્તુમાં વધારે યુઝ થાય. કેમ હિયા? હા, મતલબ કેવું છે, તમે આદુ નાખો ને તો એ જ્યારે શેકાતા હોય ને થેપલા ત્યારે પણ એની સ્મેલ બહુ જ સરસ આવે અને તમે ખાઓ ને તો એનો અલગ એક ડોમિનન્ટ ટેસ્ટ આવે. તો એનાથી સારું, બહુ સારો ટેસ્ટ આવે થેપલાનો. હેલ્થ માટે તો સારું જ છે એટલે યસ, ડાયજેસ્ટિવ નાખવાનું એક્સ્ટ્રા. યસ યસ, ઇમ્યુનિટી ને ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય. હા,
અને અમારે હિયા હંમેશા પહેલા થેપલામાં મસાલો કરે, રાઈટ? કરેક્ટ. તો એનો બરાબર મિક્સ થાય ને પછી આપણને ખબર પડે કે કેટલું લોટ નાખવાનો, એ પ્રમાણે નાખવાનું. 2 થેપલા ઓછા થાય ચાલે, પણ મસાલો ઓછો ન થવો જોઈએ. યસ. આ શું નાખી રહી છે? હું ઘી નાખું છું થોડુંક મોણ માટે, સરસ એકદમ સારો ટેસ્ટ આવે. હેલ્ધી વર્ઝન પણ થાય અને ઘીનો ટેસ્ટ અને ફ્લેવર બંને વધી જાય. ગાયનું ઘી છે આ. અને ખાલી 1 ઓલું જ ટેબલ સ્પૂન જેટલું છે તેલ, શીંગ તેલ નાખ્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક નાખ્યું. પછી આપણી હળદર થઈ ગઈ. હળદર 1 ટીસ્પૂન જેટલી નાખવાની, એટલે થેપલાનો કલર સરસ ગ્રીનિશ યલો આવે. 2 પિંચ જેટલું હિંગ. યસ, હિંગ નાખી. અને હવે એન્ડમાં ધાણા જીરું. એનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવે. આ છે તલ, 1 ટેબલ સ્પૂન જેટલા તલ નાખ્યા છે. પાલક નાખી દે એટલી મજા આવશે. એકદમ ફ્રેશ છે અને બધી ભાજીઓ છે ને ધોઈને કોરી કર્યા બાદ સમારેલી છે, એટલે થેપલાનો લોટ બાંધવામાં પાણી તમારે જોઈને નાખવાનું. જો તમે ભાજીઓ ધોઈને તરત જ યુઝ કરતા હો ને તો પછી પાણી ઓછું નાખવું પડે, અને ધોઈને કોરી કર્યા બાદ યુઝ કરતા હો તો પાણી થોડું વધારે નાખવું પડે. મેથી થોડી નાખજો હિયા. ઓકે. હવે આ રીતે બધા મસાલા કરીને એક વખત મસાલો ભાજીઓ સાથે મિક્સ કરી લેવાનો. આ મમ્મી મસાલો મિક્સ કરતા વખતે સુગંધ બહુ સારી આવે છે, એકદમ બહુ સ્ટ્રોંગ સ્મેલ છે. ભાજીઓ એકદમ ફ્રેશ છે ને, આદું પણ વધારે નાખ્યું છે, ધાણા જીરું છે, હિંગ છે, એટલે સ્મેલ સરસ આવી રહી છે. હવે આપણે લોટ નાખશું. આજે આપણે રોટલી બનાવીએ ને એ ઘઉંનો જે ઝીણો લોટ છે એ જ નાખવાનો છે. પહેલા થોડોક નાખવાનો એટલે તમને ખબર પડે કેટલી જરૂરત છે. અમારે થેપલામાં છે ને લોટના પ્રમાણમાં મસાલો વધારે હોય છે. જનરલી બધા લોટ વધારે ને લીલો મસાલો ભાજીઓ ઓછી નાખતા હોય છે, પણ અમારા ઘરે ભાજીઓ વધારે નાખવામાં આવે છે. તો એ થેપલા ખાવામાં ખૂબ જ સોફ્ટ લાગે છે અને સ્વાદમાં પણ એકદમ ચડિયાતા લાગે છે. આ તમે જોશો આપણે જે હળદર નાખી છે એનો ઓલરેડી કલર આવવા લાગ્યો છે. ઓર્ગેનિક હળદર છે એટલે એકદમ ઓછી નાખવી પડે અને એનો કલર બહુ જલ્દી આવે અને સ્ટ્રોંગ ટેસ્ટ આવે. અને મીડિયમ નરમ લોટ બાંધવાનો. આપણે જે રીતનો રોટલીનો લોટ બાંધીએ ને એ રીતનો જ બાંધવાનો, પણ ભાજીઓ વધારે હોય ને એટલે પહેલેથી મીડિયમ નરમ કરતાં થોડો ઓછો નરમ રાખવાનો. એટલે પહેલેથી એકદમ નરમ લોટ નહીં કરી નાખવાનો, કેમ કે ભાજીઓમાંથી પણ પાણી છૂટે લોટ બાંધ્યા બાદ. 10 મિનિટ આપણે રેસ્ટ આપીએ એટલે રોટલીનો લોટ જે રીતનો બાંધેલો હોય ને એ રીતનો થઈ જશે, પણ પહેલાં થોડો પરાઠા જેવો કડક લોટ રાખવાનો અને એને 15 મિનિટ આપણે રેસ્ટ આપશું ઢાંકીને. આ થેપલા તમે ગરમ ગરમ એકદમ ક્રિસ્પી શેકીને ખાવ ચા સાથે તો પણ બહુ જ મજા આવે છે, અને ઠંડા થયા બાદ પણ એકદમ સોફ્ટ રહે છે આ થેપલા. બર્ડ્સ કેટલું મસ્ત અવાજ કરે છે ને. એકદમ થોડા પાણીમાં જ લોટ સરસ બંધાઈ ગયો, ભાજીનું પ્રમાણ વધારે છે ને એટલે. આટલામાંથી 15 નંગ જેટલા થેપલા બનશે, મીડિયમ સાઇઝના. અને જુઓ તમે કેટલો સરસ યલો ગ્રીનિશ કલર આવ્યો છે અને ભાજીનું પ્રમાણ વધારે છે. આવા થેપલા ખાવાની બહુ મજા પડે ને.
બહુ વરસાદ અને ચા અને આ થેપલા અમારે ફિક્સ એવરી વીક અમારે બનાવવાના જોઈએ, કારણ કે અમારે ઘરમાં ચારેયને બહુ ભાવે. હા. મસ્ત કલર આવ્યો છે લોટનો, બહુ સરસ બંધાયો છે. પછી આમ થોડું તેલ નાખીને આપણે સ્પ્રેડ કરી દેવાનું અને પછી ઢાંકીને રાખવાનું થોડો ટાઈમ, એટલે એ પ્રોપર થઈ જાય, સેટ થઈ જાય મસાલા સાથે. થોડો પાછો એકવાર મસળી લેવાનો વણતા પહેલા. આ છે ને એકદમ જ હળવા હાથે મસળવાનો, વરના લોટ છે ને ઢીલો થઈ જાય. તેલ સરખું લગાડીને મસળી દેવાનું. આપણે લુઆ કરીને ચાલુ કરીશું. કેવડા બનાવવાના છે થેપલા અહીંયા? નાના કે મોટા? નાના જ મજા આવે. અચ્છા. મોટા તો બે માં ધરાઈ રહી. હા, પેલું ફીલ આવે કે મેં ચાર થેપલા ખાધા. યસ. આટલા જ લુઆ લેવાનો. આનાથી વધારે મોટા નહીં. મીડિયમ સાઈઝના. નાના પણ નહીં ને મોટા પણ. બહુ મોટા પણ નહીં. કલર બહુ સરસ આવ્યો છે. એકદમ લાઇટ યલો ગ્રીનિશ કલર. લાલ મરચું નહીં નાખવાનું. લાલ મરચું ન નાખો ને તો થેપલા એકદમ મસ્ત લીલાછમ થાય, અને લીલા થેપલા સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે. અને જનરલી અમારા ઘરમાં તો લાલ થેપલા ઓછા ભાવે છે બધાને, ગ્રીન વધારે ભાવે. અને મરચું નાખો તો એની તીખાશ આવી જાય, લાલ મરચુંની જરૂરત ના પડે. હા, અને આ થેપલા છે ને કાળા ન પડે ઠંડા થયા પછી. લાલ થેપલાનો કલર ચેન્જ થઈ જાય, એ કાળા પડી જાય. આ થેપલા ઠંડા થયા પછી બીજા દિવસે પણ ખાઓ ને તો એનો કલર એકદમ સરસ લાઇટ યલો ગ્રીનિશ જ રહી. બસ આ સાઈઝ. અને મીડિયમ જાડા, બહુ પતલા પણ નહીં બહુ જાડા પણ નહીં, આ થિકનેસ રાખવાની. એટલે આ થેપલા ઠંડા થયા પછી બી બહુ સોફ્ટ રહે, ચવળ ના થાય. આપણે પલટાવી દીધું. હવે છે ને એકદમ થોડુંક આમ તેલ આટલું જ નાખવાનું, એટલે એકદમ તમારા વેરી લેસ ઓઇલમાં બહુ સારા બને. પહેલેથી આપણે મોણ થોડું વધારે જ નાખ્યું છે, એટલે શેકવામાં તેલ એકદમ ઓછું લેવાનું. તો એ થેપલા છે ને ખાવામાં ઓઇલી નહીં લાગે અને કોરા પણ નહીં લાગે. બીજી બાજુ પણ જરા જરા શેકાય એટલે તેલ લગાડી દેવાનું. મસ્ત બ્રાઉન ડિઝાઇન આવે, નેચરલ ડિઝાઇન પડે. તમારે આ ડિઝાઇન પાડવા માટે તવેથાથી થેપલાને પ્રેસ કરીને શેકવાની જરૂર નથી. આ રીતે એની જાતે જ બ્રાઉન સ્પોટ્સ આવી જશે. આ થેપલા ચવળ બિલકુલ નહીં થાય. જો તમે શેકતી વખતે તવેથા વડે દબાવીને થેપલાને શેકશો ને તો એ થેપલા ચવળ થઈ જાય છે. ગરમ ગરમ ક્રિસ્પી ખાવા હોય તો તમે એ રીતે શેકી શકો છો, પરંતુ જો ઠંડા ખાવાના હોય બીજે દિવસે કે સવારે સાંજે બનાવેલા, તો એ થેપલાને આ રીતે નેચરલી જ શેકાવા દેવાના, તવેથાથી દબાવીને નહીં શેકવાના. બહુ સરસ સુગંધ આવે છે મેથીની. જુઓ તમે બીજી સાઈડ પણ કેટલું સરસ શેકાઈ ગયું છે. ડિઝાઇન કેવી સરસ પડી છે અને કલર જુઓ તમે.
મસ્ત થઈ ગયા. વાવ. બસ આ જ રીતે આપણે બધા થેપલા શેકશું. એક બાજુ વણાતું જાય ને એક બાજુ ધીમા ગેસે શેકાતું જાય. ગેસની ફ્લેમ ખાસ ધીમાથી મીડિયમ જ રાખવાની છે. ફાસ્ટ ગેસ પર થેપલા બનાવશો તો એ થેપલા કાચા રહી જશે અને ખાવાની બિલકુલ નહીં મજા આવે. તો ગેસની ફ્લેમ ધીમીથી મધ્યમ રાખવી ખૂબ જરૂરી છે. એકદમ સરસ થેપલા પોચા ખાવા હોય તો. થેપલા આ રીતે ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર શેકેલા થેપલા એકદમ સરસ રીતે કૂક પણ થાય છે, સરસ રીતે ચડી જાય છે, કાચા નથી રહેતા. થેપલાને વણતા વાર નથી લાગતી, પરંતુ શેકાતા વાર લાગે છે. જુઓ, ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર એની જાતે જ કેટલી સરસ ડિઝાઇન પડે છે. લોટ તમે સરખો બાંધ્યો હશે ને અને લીલો મસાલો વધારે રાખ્યો હશે ને તો થેપલા એકદમ સરસ સારી ડિઝાઇનવાળા શેકાશે અને સ્વાદમાં પણ એકદમ જોરદાર બનશે. જુઓ, આ રીતે ગેસની ફ્લેમ સેટ કરતી રહેવાની, ધીમાથી મીડિયમ રાખવાની, એટલે બધી બાજુથી થેપલું એક સરખું શેકાય. અને તેલ એકદમ ઓછું લગાડવાનું. શેકતી વખતે તેલ જરા પણ વધારે નથી લગાડવાનું. એ તેલથી લગભગ થેપલા ખાવામાં જરાય સારા નથી લાગતા અને એનાથી એસિડિટી પણ થઈ જાય છે. વર્ષા, સુગંધ બહુ સરસ આવે છે. શું બનાવો છો? અમે લોકો આજે થેપલા બનાવીએ છીએ. થેપલા, મેથી પાલકના થેપલા બધાને બહુ ભાવે છે ને. વાહ, હિયાના હાથના થેપલા છે. અરે વાહ, થેપલા બધાને વધારે ભાવે છે. બહુ સરસ દેખાય છે. હા, હિયાએ બનાવ્યા છે તો સારા જ દેખાય ને. વર્ષ કિચનમાં હવે એક નવા કુક એડ થયા છે, અમારી દીકરી હિયા. એ પણ બહુ સરસ કુકિંગ કરે છે. તમને જો આજનો વિડીયો ગમે, આજની રેસીપી ગમે ને તો તમે ચોક્કસથી અમને કમેન્ટ્સમાં જણાવજો કે તમે હિયાની રેસીપી જોવા માંગો છો કે નહીં. અમારે હિયા થોડા નાના થેપલા બનાવે એટલે 4 થેપલા વધારે બને એટલે થોડો બનાવતા પણ વાર લાગે. પર્સનલી હું થોડા મીડિયમ સાઈઝના મોટા થેપલા બનાવું કે જલ્દી બની જાય. અને આ તો શું થોડાક ચારેક જાય તો આમ લાગે ને મનને કેમ? શાંતિ હા, થાય. મને શાંતિ લાગે કે મેં ખાધું છે, વધારે ખાધું છે. આ બે માં તો ખબર જ ના પડે. તો 2 જ થેપલા ખાધા છે આટલા સરસ. એ પણ આ તો 3-4 બની 5 થેપલા ખાઈએ તો કંઈક એનો સ્વાદ આવે, ટેસ્ટ આવે અને મજા પણ આવે. જુઓ, આપણે થેપલા શેકીએ ને એમાં બહુ વધારે પડતો ધુમાડો પણ ન થાય, કેમ કે એકદમ ઓછા તેલમાં શેકીએ. બહુ વધારે તેલ નાખીને શેકો ને તો એ થેપલામાં ધુમાડો બહુ થાય. આ થેપલા તમે ઘીમાં પણ શેકી શકો છો. જો ચા સાથે ખાવાના હોય ને તો ઘીમાં શેકવાના, તો ખાવાની બહુ જ મજા આવે. મને પર્સનલી ઘીમાં શેકેલા થેપલા ખૂબ જ ભાવે છે. જુઓ તમે થેપલા કેવા ક્રિસ્પી કરારા થાય છે. અને આ જ થેપલા ઠંડા થયા પછી એકદમ પોચા પડી જાય. તો ગરમ અને ઠંડા બંને રીતે આ થેપલા ખાવાની બહુ જ મજા આવે છે. હા, મને પણ બહુ જ મજા આવે છે. મને તો હવે તો યાના હાથના થેપલા બહુ ભાવે છે. સરસ છે. હો, તો તમે થેપલા સાથે શું ખાવાનું? થેપલા સાથે હું તો ચા જ લઈશ. અમને તો કારણ દહીં કે સાથે પણ બહુ ભાવે. હા, દહીં સાથે ચા તો પણ એક જ વાર પીવાય દિવસમાં. ચા એક જ વાર પીવાની છે, પણ થેપલા સાથે ચાનો જે ટેસ્ટ આવે છે તે મને બહુ જ મજા આવે છે. ઈ તમે બ્રેકફાસ્ટમાં મળશે એવું. હા, જો મોર્નિંગમાં બનતા હોય તો તમને ચા મળે. સાંજે તો દહીં સાથે વધારે દહીં તિખારી સાથે મજા આવશે, તો દહીં તિખારી બનાવીએ, તિખારી સાથે લઈશું આપણે, બટેટાની સૂકી ભાજી અને સાથે અથાણું લેશું, મજા આવશે. ચાલો, તો આપણે તમે તૈયારી કરો એટલે આપણે થેપલા. હા,
કોને કોને તમારામાંથી થેપલા ખૂબ જ ભાવે છે એ લોકો મને આજે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. જુઓ તમે, થેપલા શેકાતી વખતે ધુમાડો એકદમ ઓછો થાય છે. બધા જનરલી આવી રીતે તેલ નાખીને શેકતા હોય છે, એને કારણે ધુમાડો પણ ઘરમાં બહુ જ થાય. તમે થેપલા પર જરા જરા તેલ લગાડીને શેકશો ને તો એમાં ધુમાડો ઓછો થાય અને તેલ દાજી જવાની સ્મેલ પણ ન બેસે થેપલામાં. જુઓ બંને બાજુથી કેટલી સરસ ડિઝાઇન પડી ગઈ છે. વરસાદ પડી જાય ને, વરસાદ પડશે તો ખાવાની મજા આવી જશે. હવે તો અમારે ક્યારે જમવાનું છે? બસ 2-3 થેપલા બાકી છે, શેકાઈ જાય એટલે જમવા બેસી જઈએ બધા આપણે. મને ભૂખ લાગી છે બેટા હવે. બસ પપ્પા, આજે તમે 10 મિનિટ જલ્દી આવી ગયા ને ઓફિસ થી. હા. ટાઈમ પ્રમાણે વરના થઈ જા. યસ, આજે હું વહેલો છું. હા. કારણ કે જોઈને રહેવાતું નથી. હવે તમે જલ્દી જલ્દી મૂકો ને તો જમી લઈએ. યસ યસ. બસ 5 મિનિટ ખવાય. છેલ્લા 2-3 જ બાકી છે. પણ આજે દહીં સાથે ખાવા પડશે, હા, ચા નહીં મળે. તિખારી, દહીં તિખારી, આપણે વાત થઈ ને દહીં તિખારી સાથે આપણે. નહીં, દહીં અને ખાટું તીખું અથાણું અને ગળ્યું અથાણું. કેમ કે દિવસમાં 2-3 વાર ચા પીવાઈ ગઈ હોય એટલે અત્યારે આપણે ચા નથી પીવી. ઓફકોર્સ ચા તો જોઈએ જ સવારે. એ તો હમણાં ખાતા વખતે ખબર પડશે કોની સાથે ખાય છે. ટ્રાય કરો, દહીં અને અથાણા સાથે પણ બહુ જ મજા આવે. અમે લોકો તો બપોરે દહીં અને અથાણા સાથે જ ખાઈએ છીએ. કેમ છે? યસ. કેવી મજા આવે. બહુ ભાવે. હા, ગળ્યું અથાણું હોય, ખાટું તીખું ગુંદા કેરીનું અથાણું હોય, કેવી મજા આવે. અને એકદમ તાજું મોડું ઢેફા જેવું દહીં હોય તો થેપલા ખાવાની મજા પડી જાય. શું જોઈએ બીજું? હા, પણ તમારામાંથી કોને કોને ચા સાથે અને કે પછી દહીં સાથે કે દહીં તિખારી સાથે કે પછી બટેટાની સૂકી ભાજી સાથે થેપલા ખૂબ જ ભાવે છે? તમને શેની સાથે થેપલા વધારે ભાવે છે એ મને કમેન્ટ્સમાં જણાવવાનું જરૂરથી ચૂકતા નહીં. હું તમારી કમેન્ટ્સની રાહ જોતી હોઉં છું, તો તમે મને જરૂરથી કમેન્ટ શેર કરતા રહેજો કે તમે આજનો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો. તમારામાંથી કોને કોને મેથી પાલકના કે ખાલી મેથીના થેપલા વધારે ભાવે છે એ મને જરૂરથી જણાવજો. મેં પણ લાસ્ટ વિડીયોના બધા કમેન્ટ્સ અને બધા એક એકદમ શાંતિથી બધા વાંચ્યા. થેન્ક યુ, તમે મને આટલું વોર્મ વેલકમ આપ્યું ચેનલ પર. બસ હવે હું અને મમ્મી આવે ત્યાં જ રેસિપીઝ મૂકતા રહીશું. તમે કઈ કઈ રેસીપી હિયાની જોવા માંગો છો? એનો હાંડવો પણ ખૂબ જ સરસ બને છે, પુડલા છે, મંચુરિયન છે, ફ્રાઈડ રાઈસ છે, સેન્ડવિચ, મિસળ પાઉં. તમે મને કમેન્ટ્સમાં એ પણ જણાવજો કે તમે હિયાના હાથની કઈ રેસીપી જોવા માંગો છો. રાઈટ હિયા? યસ યસ. હા, તું કંઈક વર્ષા બોલતી હતી. હા હિયા, તું તારી રેસીપીઝ વર્ષ કિચનમાં શેર કરવા માટે રેડી છે? એકદમ હવે ઓન પબ્લિક ડિમાન્ડ જે નેક્સ્ટ મેક્સિમમ કમેન્ટ્સમાં આવશે એ બનશે. ઓકે, તો હિયા તમારા કમેન્ટ્સની વેઇટ કરી રહી છે કે તમે હિયાના હાથની કઈ રેસીપી જોવા માંગો છો. કાઠિયાવાડી, ગુજરાતી, સુરતી કે પછી કોઈ કોન્ટિનેન્ટલ પીઝા, પાસ્તા, કઈ ટાઈપની રેસીપી જોવા માંગો છો એ મને આજે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. જુઓ તમે કેટલા સોફ્ટ થેપલા બન્યા છે એકદમ. એક રોલ વાળીને પણ બતાવું. જુઓ,
લોટ બાંધતી વખતે મોણ જરાક સરખું નાખવાનું અને શેકતી વખતે તેલ ઓછું લેવાનું, એટલે થેપલા કોરા થશે અને બીજે દિવસે ઠંડા ખાવ તો પણ જરા પણ ઓઇલી નહીં લાગે. કોને કોને અથાણા સાથે અને ઘી ખાંડ કેળા સાથે થેપલા બહુ ભાવે છે. પર્સનલી મને તો ખૂબ જ ભાવે છે. મજા આવી ગયો. ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે એટલે મજા આવશે. તમારું ફેવરિટ ઘી કેળા. હા, ઘી કેળા સાથે થેપલા, સાથે તીખું મરચું છે અને કેરીનું કેરીનું ખાટું અથાણું અથાણું છે. ગુંદા પર્સનલી મને ખૂબ ભાવે છે. હા અને તમને કેરી. હા, મને પણ કેરી બહુ ભાવે છે. મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગઈ. થેપલા એકદમ સોફ્ટ છે, મસ્ત, અને એકદમ પોચા. દીકરી હતી એટલે સાથે જે મારો દિવારો આવી ગયો છે. આ તો દીકરી યા હતી એટલે સાથે તમારો પણ આજે વર્ષ કિચનમાં આજે તમારો પણ વારો આવી ગયો છે. ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરાયો. અમે ખાતા અમે આવ્યા છીએ, પણ આવો વિડીયો રોજ લેતો તમને બી ઇન્ક્લુડ કરજો. ઓકે, વી વિલ ટ્રાય. જો ઓડિયન્સને ગમશે, સબસ્ક્રાઈબર્સને, વ્યુઅર્સને, તો અમે ચોક્કસથી તમને પણ વિડીયોમાં લેશું. ક્યારેક એવરીડે તો અમને આ રીતનો વિડીયો શૂટ કરવાનો નહીં ફાવે, પણ ક્યારેક આપણે આ રીતનું કુકિંગ સાથે વ્લોગિંગ પણ બતાવીશું. આશા રાખું છું કે આજનો તમને રેસીપી વિડીયો પસંદ આવ્યો હશે. રેસીપી તમને ગમી હોય મેથીના થેપલાની તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.